રાજ્યભરમાં રંગોની રમઝટ જામી, નેતાઓથી લઈને સામાન્ય લોકો વિવિધ રંગમાં રંગાયા। રાજ્યભરમાં લોકોએ ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી હતી। ગુજરાતમાં આજે સેલિબ્રિટી સાથે રાજનેતાઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા। ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર રીતુ કનોડિયા અને મોનાર્ટીબાએ ધૂળેટીની ઉજવણી કરી પાડોશીઓ સાથે રંગો રમી લોકોને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી। તો ગાંધીનગરમાં ધારાસભ્ય રીટા પટેલના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી। કાર્યકરો અને સમર્થકો સાથે મળીને ધૂળેટીની ઉજવણી કરવા ધારાસભ્ય રીટા પટેલ પણ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા। જામનગરની દરેક સોસાયટીમાં ધૂળેટીની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું। દરેક ઉંમરના લોકોએ ધૂળેટી રમી આનંદ ઉલ્લાસ કર્યો। જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પરિવાર સાથે અનાથ આશ્રમના બાળકો સાથે રંગે રમ્યા હતા। ધારાસભ્ય બન્યા બાદ દિવ્યેશ અકબરી દરેક તહેવાર આ રીતે ઉજવી રહ્યા છે। લીમડા લાઈન વિસ્તારમાં આવેલા અડધા બાવા આશ્રમના અનાથાલય ખાતે બાળકો સાથે ધૂળેટી રમ્યા હતા। આ બાજુ સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ, જેમાં પોલીસ વિભાગના અધિકારીઓ એકબીજાને રંગે લગાવી ઉજવણી કરતા જોવા મળ્યા હતા। અમદાવાદનું યુવાધન પણ વિવિધ રંગે રંગાયું। ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે રંગ પર્વની ઉજવણી થઈ। પૂલ પાર્ટી, રેઇન ડાન્સ વિથ લંચ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના કેટલાક સ્થળો પર આ વર્ષે લા ટોમેટિનોની થીમ પર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરાયું। ત્યારે આજે લોકો ડીજે વિથ ડાન્સ, રેઇન ડાન્સ, ફોર્મ ડાન્સ તેમજ અબેલ ગુલાલના રંગે રંગાયા। લોકોએ પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ધૂમ મચાવી। અમદાવાદના ગુલાલ અને મ્યુઝિક સાથે યુવાનોએ રંગોત્સવ ઉજવ્યો। ત્યારે શહેરની જાણીતી YMCA ક્લબમાં રંગોળી 3.0ના બેનર હેઠળ અહીં રેઇન ડાન્સ અને ફોગથી અમદાવાદીઓ મજા કરતા જોવા મળ્યા હતા। અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા। તો આ તરફ શહેરના બોપલના પ્રકૃતિ બંગલોના રહીશોએ પણ ઢોલ નગારાની ધૂમ સાથે રંગોત્સવ મનાવ્યો હતો। સુરત શહેરમાં ધૂળેટીની કલરફુલ ઉજવણી થઈ। MTB કોલેજ બહાર ડીજેની તાલે યુવાનો ઝૂમ્યા। લોકો એકબીજા પર રંગોની છોડો ઉડાવી। સુરતી લાલાઓએ લોચા સાથે ધૂળેટીની ઉજવણી કરી। પહેલા એકબીજાને લોચો ખવડાવ્યો અને ત્યારબાદ કલર લગાવી ધૂળેટીની ઉજવણી કરી। રાજકોટમાં ધૂળેટીએ ગરબાની રમઝટ જામી। રંગીલા રાજકોટવાસીઓએ વિવિધ રંગોમાં રંગાઈને ગરબાની રમઝટ બોલાવી હતી। મહેસાણામાં ધૂળેટીને લઈને વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી। લોકોએ પાણીની વચ્ચે રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં લોકો ઝૂમી ઉઠ્યા। તો ભરૂચમાં ગુજરાતીઓ સાથે બંગાળીઓ પણ ઉજવી રહ્યા છે રંગોત્સવ। ભરૂચમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખવા ઉજવણી કરી। જાડેશ્વર રોડ પર બંગાળીઓએ વસંત ઉત્સવની જુલુસ કાઢ્યું હતું। પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં રંગોની છોડો ઉડાડતા વસંત ઉત્સવની ઉજવણી કરી।